જામનગરના કાલાવડ શહેરમાં ભાજપના અગ્રણી અને ટાઉન પોલીસ વચ્ચે બોલાચાલી. શહેરમાં વેચાતા દારૂ મુદ્દે બોલાચાલી. જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં પોલીસને વહેલી દુકાનો બંધ ન કરવાની રજૂઆત કરવા જતા કાલાવડના વકીલ પર કાલાવડ ટાઉન પોલીસ બની બેફામ. કાલાવડ શહેરમાં બેફામ દારૂ વેચતા બાબતે કાલાવડ ભાજપ અગ્રણી અને કાલાવડ ટાઉન પોલીસના પીઆઈ વચ્ચે બોલાબોલી થઈ. કાલાવડ ભાજપ અગ્રણી અને જાણીતા એડવોકેટ જયેશ વાઘાણીએ કાલાવડ શહેરમાં બેફામ દારૂ વેચાતો હોવાથી તે બાબતે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે વાત કરતા પીઆઈ રોષે ભરાયા હતા અને જયેશ વાઘાણીએ કીધું કે દારૂ બંધ કરાવવો હોય તો જનતા રેડ કરો. તો શું દારૂ વેચાતો બંધ કરવો પોલીસની ફરજ નથી કે પછી આ બધું જનતાએ જ કરવાનું? સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ વેપારીઓને મોડી રાત સુધી ધંધા રોજગાર ચાલુ રાખવાનું કહે છે, તો બીજી તરફ કાલાવડ ટાઉન પોલીસ પીઆઈ સહિતનો સ્ટાફ દાદાગીરીથી બંધ કરાવવા નીકળે છે. શું કાલાવડ પીઆઈ રાજ્યના ગૃહમંત્રીના નિવેદનને અવગણના કરે છે? શું સરકાર અને ગૃહમંત્રીની પોલીસ પરની પકડ છૂટી ગઈ છે? સરકારના નિર્ણયનો અમલ નથી કરતા અને લાજવાને બદલે ગાજે છે. અહેવાલ હર્ષલ ખંડેરિયા, જામનગર. છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘરાંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618, ચંદન પટેલ.